હજી આપ સૌને કહું, હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો રહું છું, આ શાંડિલ્ય સંહિતાની વાત છે. આજે આ બ્રહ્મ સંબંધ લઈને બધા વૈષ્ણવ થઈને આપ સૌ અહીંયા બેઠા છો. આટલું સહજ નથી. 84 લાખ જન્મ પાર કર્યા પછી 33 જન્મ સુધી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે. પરંતુ એ 33 જન્મની અંદર સૂર્ય ચંદ્રાદિ દેવની ભક્તિ આપણે કરીએ છીએ. ત્યાર પછી છેલ્લા જે 3 જન્મો હોય છે, એ 3 જન્મમાં એક જન્મમાં એ બ્રહ્માજીની ભક્તિ કરે છે, ત્યાર પછીના જન્મમાં એ શિવજીની ભક્તિ કરે છે, ત્યાર પછીના જન્મમાં એ વિષ્ણુ ભક્તિ કરે છે. આવા 33 જન્મો, 84 લાખ જન્મ તો અલગ જ, 84 લાખ જન્મ પછી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય અને ત્યાર પછીના 33 જન્મ સુધી આ પ્રકારે સાધન કરતો રહે. એ પછી 34મા જન્મમાં એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. અચ્છા, હવે 34મો જન્મ આવી ગયો. 34મો જન્મ આવી ગયા પછી કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો, બ્રહ્મ સંબંધ થયું. પરંતુ કોઈ જીવ એવો છે કે જે ક્યારેય આ જીવન પ્રભુમય બન્યો જ નહીં, તો શું કરવું? તો ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, એનો જન્મ વ્યર્થ થઈ જાય છે. વૃથા તજન્મ ભૂતલે, એનો જન્મ વ્યર્થ થાય છે. કારણ કે એને આટલા અવસરો આપ્યા, માનુષ દેહના એને 33 જન્મ આપ્યા. શેના માટે આપ્યા? આ સંસારના પ્રત્યેક ભોગને ભોગવવા માટે આપ્યા. સૂર્ય ચંદ્રાદિ દેવોની, ક્ષુદ્ર દેવોની ભક્તિ કરી, એમના દ્વારા લૌકિક ભૌતિક સુખને પ્રાપ્ત કરી, ભોગવી, અને એક દેહ છોડે, બીજો દેહ, પાછા લૌકિક સુખ, લૌકિક ભોગને પ્રાપ્ત કરી એક દેહ છોડે. એમ કરતા જ્યારે 33 જન્મ મેં એને લૌકિક સુખનું દાન આપ્યું, હવે એક જન્મમાં એને એક અવસર આપું કે તું મને પ્રાપ્ત થઈ જા, છતાં પણ જો એ જીવ પ્રાપ્ત ન થાય તો એનો જન્મ વ્યર્થ છે. ત્યાર પછી એને પુનઃ પાછી 84 લાખ લક્ષની એ યોનિની ચક્ર, એ સાયકલ આખી ફરવી પડે છે. આપણે સૌ અત્યારના સુખી છીએ, આનંદમાં છીએ, પ્રસન્ન છીએ, પરંતુ જે આપણા હૃદયમાં વિદ્યમાન જે આપણો અંતરાત્મા છે, એ પ્રત્યેક જન્મના પ્રારંભમાં અનંત દુઃખો વેઠે છે. કારણ કે એ ભગવાનથી વિખૂટો પડેલો છે. બહુ સરસ આપ સૌને એક પ્રસંગ કહું ભાગવતજીનો. 6ઠા સ્કંદમાં મહારાજ ચિત્રકેતુનો પ્રસંગ આવે છે. શ્રીમદ ભાગવતજીનો 6ઠો સ્કંદ. ચિત્રકેતુ મહારાજ અને એમના પત્ની હતા કૃતદ્યુતિ, મહારાણી કૃતદ્યુતિ. ઘણા વર્ષો થયા એમને સંતાન ન હતું. રાજા બહુ ચિંતિત રહેતા, મારા પછી આ મારું અવડું મોટું ચક્રવર્તી, મારું આખું સામ્રાજ્ય છે, આખી પ્રજાનું શું થશે? એનો શાસન કરનારો કોણ હશે? બહુ ચિંતામગ્ન રહેતા. એક દિવસ ત્યાં ઋષિ અંગીરા અને નારદજી ત્યાં ફરતા ફરતા આવે છે, અને જ્યારે મહારાજને ખબર પડે છે તો એમનું સ્વાગત કરે છે, અને અતિથિ સત્કારના જે શાસ્ત્રીય પ્રકારો છે બધા જ પોતે ત્યાં કરે છે. ત્યાર પછી રાજાના મુખ પર જે ચિંતા હતી એ સહજતાથી જોઈ લીધી. એટલે બંને બ્રહ્મર્ષિ અને મહર્ષિ બંને બોલ્યા કે કેમ રાજન આટલા ચિંતિત છો? આપની પ્રજા તો બહુ આનંદમાં છે, આપનું રાજ્ય બહુ સમૃદ્ધ છે, હવે શું જોઈએ છે? મહારાજ કહે છે કે આપની વાત સાચી છે ભગવાન, પરંતુ આ પ્રજાને ચલાવી શકે, પ્રજાનું પુનઃ શાસન મારા પછી થઈ શકે એવું કોઈ પુત્ર, એવી કોઈ સંતતિ મને નથી. આપ સર્વ કંઈ કરવા સમર્થ છો, મને એવો આશીર્વાદ આપો અથવા વરદાન આપો, અથવા તો કોઈ એવો ઉપાય આપો જેનાથી મને મારે ત્યાં એક પુત્ર રત્નની મને પ્રાપ્તિ થાય. બંને દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગીરા બંને જોયું, એમના ભાલ પ્રદેશમાં એમને એમનું ભાગ્ય દેખાઈ ગયું અને કહ્યું કે આપના ભાગ્યમાં સંતાન નથી, હઠ ના કરો. બહુ હઠ કરી, છેલ્લે પગ પકડી લીધા. આપનું પધારવું ક્યારેય વિફળ ન થવું જોઈએ, વિફળ થાય તો લાંછન લાગે, કઈ ને કઈ વરદાન આપો. એક ફળ આપ્યું અને એમના આશીર્વાદથી એમને એક પુત્ર થયો. અચ્છા, એના
એ વરદાન આપી અને છેલ્લે એવું બંને ઋષિ બોલીને ગયા કે આનાથી તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, પરંતુ જે પુત્ર રત્નની તમને પ્રાપ્તિ થશે એ તમને જેટલો આનંદ આપશે સામે એટલું જ દુઃખ આપશે. હવે આવા સમયમાં જ્યારે આવું વરદાન મળતું હોય પછી દુઃખ સામે કોઈ જોવાનું છે? પહેલા તો એ સુખ જ દેખાવાનું છે. કઈ યાદ ન રહ્યું અને એના વરસ સ્વરૂપ એમને ત્યાં પુત્ર થયો. સમય વીત્યો, રાજ્યની અંદર બહુ મોટો ઉત્સવ થયો, પ્રજા પણ બહુ પ્રસન્ન થઈ કે હવે તો આપણા ભવિષ્યના શાસક આવી ગયા, રાજાનો વંશ એમને એમ રહી ગયો. એ જ સમયમાં મહારાજ ચિત્રકેતુની જે અન્ય રાણીઓ હતી જેમને સંતાન નથી, મહારાણી કૃતદ્યુતિ જે મોટા રાણી હતા એમને એક પુત્ર થયો, તો બાકીની જે રાણી હતી એ બધાને એમને બહુ ઈર્ષા થઈ ગઈ, દ્વેષ થઈ ગયો અને ઘોડિયામાં સૂતેલું નાનકડું જે બાળક હતું એને વિષ આપી દીધું. બાળક એ વિષના પ્રભાવથી ત્યાંને ત્યાં મૃત થઈ જાય છે. જેવો આનંદ થયો હતો મહારાજને, આજે એટલું જ દુઃખ થયું. આખા રાજ્યમાં થોડી વાર પહેલા શંખ દુંદુભી વગેરે વાગી રહ્યા હતા, હવે આખા રાજ્યમાંથી રુદનનો અવાજ આવે છે. મહારાજની દશા જોવા જેવી છે. કલ્પાંત રુદન કરે છે. એ સમયે પુનઃ પાછા ઋષિ અંગિરા અને નારદજી આકાશ માર્ગથી જતા હતા તો જોયું કે અરે હમણાં તો આપણે અહીંથી ઉત્સવ જોઈને ગયા, આ અચાનક કેમ પાછો રડવાનો અવાજ આવે છે? જુએ છે તો આવી દશા, પુત્ર મૃત પડ્યો છે, આવી સ્થિતિ થઈ ગઈ, હવે શું કરવું? બંને ઋષિને આવતા જોઈ મહારાજે પાછા પગ પકડ્યા. ખરેખર પ્રભુએ આપને ઉચિત સમય પર મોકલ્યા છે, કૃપા કરીને હવે આ બાળકને જીવિત કરો, આ બાળકને જીવિત કરો. નારદજી ના પાડવા જાય છે ત્યાં ઋષિ અંગિરા કહે છે નહીં, એકવાર પ્રયત્ન કરી જુઓ, નહીતર રાજાને સંતોષ નહીં થાય, આપણી જ્ઞાનની વાતો અત્યારના નહીં માને. તો એ જે બાળક હતું એનો જે અંતરાત્મા હતો, એનો જે જીવાત્મા હતો એને બોલાવ્યો. એને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ તારું શરીર છે, તું હમણાં થોડી સમય પહેલા આ શરીરમાંથી નીકળી ગયો, આ તારા માતા પિતા રડે છે, આ તારા પરિવારજનો, તારી આખી પ્રજા રડી રહી છે, આવું દુઃખ આ લોકોને દેવાનું તને શું મતલબ છે? જા, અમે તને આજ્ઞા આપીએ છીએ, આ શરીરમાં તું આવી જા અને પુનઃ તારા મા બાપને તું સુખ આપ, મોટો થા અને રાજ્યને સંભાળ, તારા પિતાની ઈચ્છા પૂરી કર. હવે જીવાત્માનો જે જવાબ છે એ સાંભળવા જેવો છે. મારો જે કહેવાનો વિષય છે કે આપણે આ સંસારમાં જ્યારે આપણું શરીર સાથે સંબંધ થાય છે, શરીરમાં આપણો પ્રવેશ થતા, જન્મ થતા, એ શરીર સાથે આપણો સંબંધ થતા આપણી આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. એ પોતાને શરીર માનવા લાગે છે, પણ જ્યારે એક સમય એવો આવે છે ત્યારે એ અનુભવે છે કે હું આ પીડા મને થઈ રહી છે. એ જીવાત્મા ઉત્તર આપે છે. ચિત્રકેતુ મહારાજના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ કહે છે યથા સંયાંતિ વિયાંતિ સ્રોતો વેગેન વાલુકા. જેમ સમુદ્રની અંદર મોજા આવે ને પાછા જાય, આવે ને જાય, એની સાથે કેટલી બધી રેતીના કણ ભેગા આવે, પાછા છૂટા પડે, ભેગા આવે, પાછા છૂટા પડે, ભેગા આવી જોઈન્ટ થઈ એક મોટો કણ બને, પાછું ખેંચાય ત્યારે પાછા છૂટા થઈને પાછા વેરાઈ જાય. આ જ પ્રકારે મારા અનંત જન્મો થયા છે. એ અનંત જન્મોમાં જેમ રેતીના કણ ભેગા થાય એમ મારા અનંત પરિવારજનો ભેગા થયા છે. પાછો એ જન્મ પૂરો થતા એ બધા છૂટી ગયા. મારા અનંત જન્મો થયા, હું કોઈને ઓળખતો નથી. મને એ બતાવો મારો આ કેટલામાં જન્મના કેટલામાં માતા પિતા છે? આ જવાબ સાંભળી ચિત્રકેતુ મહારાજનો શોક, એનો તાપ, એનું દુઃખ એક ક્ષણમાં દૂર થઈ ગયું. જ્યાં સુધી આ શરીર સાથે સંબંધ છે ત્યાં સુધી અહંતા, મમતા, હું અને મારું, આ બે રહેવાનું છે. બસ અનાસક્ત થઈને આ દેહને પણ આપણે બ્રહ્મ સંબંધમાં ભગવાનને સોંપી દઈએ છીએ. બ્રહ્મ સંબંધ એટલે શું? જેની અંદર તમારું જે કાંઈ પણ છે, તમારી જેટલી જ્યાં જ્યાં તમારી સત્તા છે, ચાહે એક ભૌતિક સત્તા હોય, આધ્યાત્મિક સત્તા હોય કે આધિદૈવિક સત્તા હોય, એ સર્વ કાંઈ તમે પ્રભુને સમર્પિત કરો છો. ત્યાં સુધી ઇહલોક અને પરલોક આ બંનેની અંદર જે મળી રહ્યું છે ને ત્યાં જે મળવાનું છે એ પણ
આપણે પ્રભુને સોંપી દઈએ છીએ, ત્યાર પછી આપણી પાસે આપણું રહ્યું શું? શું રહ્યું આપણી પાસે? આવી સ્થિતિમાં જીવ જ્યારે ભગવાનથી વિખૂટો પડે છે, ભગવાનના વરણ કર્યા પછી પણ જ્યારે એ પ્રભુથી મુખ ફેરવીને જ્યારે ચાલતો જાય છે, મને સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીનું એક વાક્ય યાદ આવે છે, બાલસ્ય નેહ શરણમ પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદ મુદન વતિ મજ્જતો નૌહુ. હે ભગવાન, ત્વદુપેક્ષિતા નામ, જ્યારે આપ જે જીવને છોડી દો છો, આપ જે જીવને ભૂલી જાઓ છો, એ જીવની શું દશા છે? અરે એ જીવની પાછળ આ કાલ એક વિશાલ અજગર બનીને દોડે છે, અને એ જીવ દોડતો 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 બાલસ્ય નેહ શરણમ પિતરૌ, પોતાના માતા પિતા પાસે જાય તો એ માતા પિતા પણ એને બચાવવા સમર્થ નથી. રોગી જો જ્યારે ઔષધિનો આશ્રય લે છે તો ઔષધિનો આશ્રય લેતા એ ઔષધિ એને બચાવી શકે છે, પરંતુ જ્યારે આવો જીવ રોગી થાય છે તો એને કોઈ એવી ઔષધ નથી બની કે જે એને સ્વસ્થ કરી શકે. કોઈ વ્યક્તિ નાવમાં ડૂબી રહ્યો છે, જલમાં છે અને નાવમાં ડૂબી રહ્યો છે, અને એ સમયે આસપાસના સંસાધનોથી એ બચી જાય, પરંતુ એવો પણ કોઈ એવો કર્ણધાર, કોઈ એવો એની પાસે નહીં રહી શકે જે એને ડૂબતા બચાવી શકે. આ જીવની આવી સ્થિતિ ક્યારે થાય? જ્યારે એ ભગવાનથી વિમુખ થાય. શ્રી મહાપ્રભુજીના વચનામૃતને યાદ કરીએ, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત. હે જીવો, જ્યારે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે જ્યારે આપ ભગવાનથી બહિર્મુખ થશો, વિમુખ થશો, ભગવાનથી મુખ મોડી લેશો, ત્યારે આ કાલ એ તમારા સૌનું ભક્ષણ કરી જશે. તમારા દેહને, તમારા ચિત્તને, તમારી પ્રત્યેક ઇન્દ્રિયોને આ કાલ ભક્ષી જશે. તો એક એવી શંકા થાય કે તો શું કરવું? સંન્યાસ લઈને ચાલ્યું જવું? આ બધું છોડી દઈએ? આ આટલી મહેનતથી, આટલા વર્ષોથી, પરંપરાથી આ બધું ઊભું કરેલું છે, અને આને છોડી દઈએ તો પછી આનું શું? તો એનો પણ વિકલ્પ, એનો પણ ઉપાય શ્રી મહાપ્રભુજીએ આપ્યો. કારણ કે આપ જાણતા હતા કે ભવિષ્યની અંદર આવા જીવો પણ આવવાના છે. તો કહ્યું, કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. કાંઈ છોડવું નથી. તમારું જે છે, જે તમારી અહંતા મમતા છે, એ અહંતા મમતાને પ્રભુને સોંપી દો. બસ એને પ્રભુગામી બનાવી દો. તમારા દ્વારા જે કાંઈ થાય છે એ તમે નથી કરી રહ્યા, પ્રભુ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં જે કાંઈ તમારું છે એ તમારું નથી, એ પ્રભુનું છે. કારણ કે એ ઘરમાં ઠાકોરજી જ્યારે પુષ્ટ થઈને પધારે છે, ત્યાર પછી ભલે આપણું ઘર હોય, પણ એ આપણું ઘર નથી. ત્યાં બિરાજતા એ પ્રભુનું ઘર છે, એ પ્રભુની નિકુંજ છે. એ નિકુંજના આપણે સૌ જીવો છીએ, જે ભગવત સેવાર્થ ત્યાં રહી રહ્યા છીએ. આ ભક્તિ માર્ગ છે. આવી તો કેટલી બધી વાતો હું આપ સૌને કરી શકું, પરંતુ સમયનો અભાવ. એક દિવસમાં કહીને પણ શું કહી શકું? કેટલું કહી શકાય? ટૂંકમાં કહું, આજે આ મહાવદ એકાદશીના શુભ દિવસે, મંગલ દિવસે જ્યારે આપના ગામમાં પ્રભુ પધારે છે, તો જે ગામના જે એવા વૈષ્ણવો છે જેણે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, એ પ્રત્યેક વૈષ્ણવો 3 નિયમથી બંધાવો. નહીતર હજી હું ગયો નથી. જાપીજી પણ તૈયાર છે. જાપીજી પણ હજી અહીંયા મંદિરમાં જ બિરાજે છે. શ્રી બાલકૃષ્ણલાલજીને વિનંતી કરું કે પાછા પોરબંદર પધારો મારી સાથે. આ બધા એગ્રી થાય ત્યારે પાછા પધરાવી જઈશ આપને. પાટોત્સવ તો આજે થઈ ગયો, હજી હું ગયો નથી. 3 વચન આપો મને બસ. એક, નિત્ય ઘરમાં સાયંકાલે આખો પરિવાર બેસી 84,252 વૈષ્ણવોની વાર્તા
શિક્ષાપત્ર, શ્રીમદ ભાગવતજી અને ષોડશ ગ્રંથ. આ 4 ગ્રંથોના એક પાનું પણ નહીં, એક ફકરો પણ નહીં, ખાલી એક લાઈન ષોડશ ગ્રંથના શ્રી મહાપ્રભુજીના એ વચનામૃતોમાંથી એક શ્લોક ખાલી વાંચી લો. ભાગવતજીને કંઈ ન કરો તો ખાલી એનો પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય, કેવલ એ શ્લોકનું પઠન કરી દંડવત કરીને મૂકી દો. 84,252 વૈષ્ણવમાં 84 વૈષ્ણવના પહેલા વૈષ્ણવ, 252 વૈષ્ણવના પહેલા વૈષ્ણવ, ખાલી એનો નામ વાંચી એમને દંડવત કરી શ્રી ગુસાઈજી અથવા શ્રી મહાપ્રભુજીને દંડવત કરી દો, એ પુસ્તકોને દંડવત કરી દો. આટલો તો નિયમ લો, આટલું તો કરો. આજે યુવાનો આપણે બધા જ્યારે ફોનને ખોલીએ છીએ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, કલાકો વીતી જાય છે, કલાકો વીતી જાય છે આપણી. એમાંથી ખાલી 10 મિનિટ આપો. આ પહેલું વચન. ત્યાર પછીનું બીજું વચન. જેણે જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એમણે ફરજિયાત 3 માલા શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રની કરો. કૃષ્ણ મંત્ર ફલાધિકાહ, હજારો સહસ્ર મંત્રો છે, પરંતુ એ સર્વ મંત્રનો સાર, સર્વ મંત્ર જે મંત્રમાંથી પ્રકટ થયા છે. આ હું નથી કહી રહ્યો, શાસ્ત્ર કહે છે એકઃ સન્નપી સર્વ મંત્ર ફલદો મંત્રોયમ અષ્ટાક્ષરઃ. સર્વ મંત્રોને પ્રકટ કરનાર અને સર્વ મંત્રોનું એક સાથે ફલ દેનાર એ છે મંત્રરાજ અષ્ટાક્ષર મંત્ર. ખાલી એની 3 માલા કરો. એક માલા તમારી 1.5 મિનિટમાં થઈ જશે. એકવાર ખાલી ગ્રીપ આવી ગઈ ને 1.5 મિનિટમાં થઈ જશે. આ મારું વચન છે. ન થાય તો ના કરશો, બસ તો એક જ કરજો, પણ 3 માલા અષ્ટાક્ષરની અવશ્ય કરો. આ બીજું વચન. પેલા 2 વચનનું જ્યારે તમે પાલન કરશો ત્યારે ધુનોતિ સર્વમ હૃદય સન્નિવિષ્ટ. શ્રીમદ ભાગવતજી કહે છે હૃદયમાં જ્યારે જેમ 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 ભગવત લીલા સહિત પ્રભુ પધારતા જાય ને, એમ હૃદયની અંદર જે કલ્મશતા, જે એની હૃદયની જે કલ્મશતા છે, જે હૃદયની અંદર આસુરાવેશ છે, એ ધીમે 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 ધોવાતો જાય છે. જ્યારે આ બંનેનું તમે પાલન કરશો ત્યારે ત્રીજું વચન હું એ માગીશ કે તમારા હૃદયમાં એ સંકલ્પ થવો જ જોઈએ કે હું મિશ્રી ભોગ તો મિશ્રી ભોગ, પરંતુ પુષ્ટાવીને મારા પ્રભુને એક ખાલી ટૂંક મિશ્રીની ધરું. ને ખરેખર કહું છું, આ હું એક આચાર્યની દ્રષ્ટિએ કહી રહ્યો છું. આચાર્યત્વેન મને એ કહેવાનો અધિકાર પણ છે, માટે હું એ કહી રહ્યો છું કે જો આટલું પણ આપણે જો ના કરી શકતા હોઈએ તો આ કંઠી પહેરવાનો અધિકાર આપણને નથી. આ કંઠી તમે જ્યાંથી ગ્રહણ કરી છે ત્યાં પાછી પધરાઈ આવો. અપરાધ માથે લઈ રહ્યા છો. આપણા સૌના જન્મની પૂર્વે ગર્ભમાં જ્યારે એ મળમૂત્રની સાથે જ્યારે આપણે અકળાતા હતા ને, ત્યારે ભગવાનને ભાગવતજીનું 3ય સ્કંદ ખોલીને વાંચજો, એમાં પ્રસંગ આવે છે. તો એમાં એ જીવાત્મા કહે છે, હે પ્રભુ, મને આ ગર્ભોદકમાંથી બહાર કાઢો. હું અકળાવ છું. હું એટલું વચન આપીશ, આપ મને એકવાર બહાર કાઢશો, હું સદા આપનો બનીને રહીશ. ટોટલી વચન આપણે તોડ્યું, પૂર્ણ રૂપથી એ વચન ભંગ કર્યું. લૌકિક વ્યવહારમાં, આર્થિક વ્યવહારમાં આપેલા વચનોને જરા તોડીને બતાડજો. શું હાલત થાય છે આપણી? જુઓ, વિચાર કરો, ક્યાંય આર્થિક વ્યવહાર કર્યો હોય, એક સમયની અવધિ આપી હોય, એ સમયમાં એને પૂર્ણ ન કરી શકતા હોઈએ તો શું થાય છે? કેમ? મેં વચન આપ્યું હતું, એ સમય હજી હું નથી કરી શક્યો. જીવતા જીવતા મૃત્યુની અનુભૂતિ કરી શકાય. તો જે આ અનંત બ્રહ્માંડના અધિપતિ છે, જેમની ઈચ્છાથી આપણા સૌના અત્યારના શ્વાસ ચાલી રહ્યા છે, એવા પ્રભુને આપેલું વચન ભૂલી ગયા. છતાં એમનું ઔદાર્ય જુઓ કે આપણને સૌને સુખી રાખ્યા છે. કોઈ ભૂખ્યા નથી સોતા. કોઈ ભૂખ્યા સુવો છો? ભૂખ્યા ઘરની બહાર નથી નીકળતા. કોઈને અનિદ્રા જન્મ થયો ત્યારથી આજ સુધી ક્યારે સુતા જ ન હોય, ચેનથી નીંદર જ ના આવી હોય, એવું બન્યું છે?
ચેનથી સૂવો છો. આ સર્વ સુખ એ એમની ઈચ્છાથી મળ્યું છે. અને આપણે શું કર્યું છે? 3 વચન પુનઃ યાદ દેવડાવી દઉં. નિત્ય ભગવદ વાર્તાનો ક્રમ કરો. 84-252 શિક્ષાપત્ર, ભાગવતજી 16 ગ્રંથ આદિ ગ્રંથોનું વાંચન થવું જોઈએ. એકલા એ પણ નહીં, રાત્રિના સમયે અહીંયા બધા ખેડૂતો જ છે ને બધા. આ તો રાત્રિના ખેતીમાંથી આપ બધા ફ્રી થઈને આવો. જો કે તમારે તો રાતના પાણી વારવાનું હોય ને, પણ હવે તો પેલું શું કે ભાગમાં આપો ને, કેટલું સહેલું થઈ ગયું છે. હવે તો સાવ ફ્રી થઈ ગયા છો તમે. એક એવો નિયમ લ્યો કે આખા દિવસમાં ખાલી અડધી કલાક ભગવદ વાર્તા થાય. કોઈ પણ એક વ્યક્તિ વાંચે, ઘરના બધા સાંભળે. ફરજિયાત સાંભળવાનું. ત્યારે મોબાઈલને રજા, ટીવીને રજા. કેવલ ભગવદ ગુણાનુવાદ શ્રવણ કરવાના. ત્યાર પછી 3 અષ્ટાક્ષરની માલા કરવાની જ. ત્યાર પછી જ ઘરની બહાર નીકળવાનું. એવી ભાવના કરવાની કે જો હું આ નહીં કરું અને બહાર નીકળીશ તો કંઈક ખરાબ થશે. તો 3 ની 9 માલા 11 માલા થઈ જશે, નહીં વાર લાગે. અને પ્રત્યેકના ઘરે પ્રભુને પધરાવો, પુષ્ટાવો. કેવલ મિશ્રી ધરો, બસ કેવલ મિશ્રી ધરો. કહેવાની તો બીજી ઘણી બધી ઈચ્છા છે, પરંતુ આજે આ પાટોત્સવના ઉપલક્ષ્યમાં બસ આ એક ઉપદેશ આપવો હતો કે આજે આજથી આપનું ગામ એ આપનું નથી. આજે આ ઈશ્વરીય ગામ શ્રી બાલકૃષ્ણલાલજીનું ગામ થઈ ગયું છે. અને આપના ગામમાં જ્યારે પ્રભુ પધારતા હોય તો પ્રભુને લાયક તો હોવા જોઈએ. આજે પ્રસંગ છે, અહીંયા આટલો મોટો ઉત્સવ છે ને આપ બધા આવ્યા છો. કેટલા સુંદર બધા સજી ધજીને આવ્યા છો. કેમ? પ્રસંગ છે. જેવો પ્રસંગ છે એના અનુરૂપ જવું જોઈએ ને એનાથી વિપરીત જાય તો કેવા લાગે? કોઈ ફાટેલા કપડા પહેરીને અત્યારના અહીંયા બેઠું હશે, આમ બધા જ એને જોશે, કંઈક અલગ લાગે છે. કાં તો પછી આનામાં કઈ આને કઈ એવી તકલીફ હોવી જોઈએ. એમ બાલકૃષ્ણલાલજી જ્યારે સામેથી અહીંયા પધાર્યા છે, પણ આપણે સૌ એમના અનુરૂપ હજી નથી. એમના અનુરૂપ બનવાનો પ્રયત્ન કરો. બસ મારો કહેવાનો આ એક જ તાત્પર્ય છે, આ એક જ અભિગમ છે મારો. વિશેષ બસ વધારે ન કહેતા, પુનઃ ગામ પ્રત્યે, ગામના પ્રત્યેક વૈષ્ણવજનો પ્રત્યે અને કમિટીના બધા જ કાર્યકર્તાઓ પ્રત્યે, મને પ્રત્યેકના નામ નથી આવડતા એટલે એક સાથે બધાને કહું છું, બધાને ખૂબ ખૂબ હૃદયથી સાધુવાદ પ્રદાન કરું છું. ખૂબ સુંદર આપ સૌનો મનોરથ. પ્રભુએ આટલું કરાવ્યું છે તો મારા વક્તવ્યની અંદર જે વાત આવી છે એ પણ પ્રભુ જ સત્ય કરાવશે. બસ હૃદયથી ખૂબ ખૂબ શુભાશીર્વાદ આપું છું, પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. અને આપ દરેક વાલા વૈષ્ણવજનોને બસ હૃદયથી એ જ શુભાશીર્વાદ આપું છું. આપના સૌના હૃદયમાં શ્રી મહાપ્રભુજી કૃપા કરી આપ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, અર્થાત ભક્તિ માર્ગના સૂર્ય છે આપ. તો આપનો એવો પ્રકાશ આપ સૌના હૃદયમાં થાઓ જેથી કરીને આપનું ભક્તિ કમલ સદાને માટે ખીલતું રહે. બસ એ જ હૃદયથી શુભાશીર્વાદ આપી આપ સૌના મધ્યથી વિરામ લઉં છું. સ્વસ્તિ, શુભમ ભૂયાત.